अस्सलामुअलैकुम। वालेकुम अस्सलाम। हाजी साहब, आप क्या काम से आओ छो? વેરાવળ થી અલરખા કાસમ ઠીકાણી માશાઅલ્લાહ। અચ્છા, આપ અલજમેરી કોલોની। અચ્છા આપ અલજમેરી ઇન્ટરનેશનલ ઉમરા ટૂર્સની અંદર આવ્યા છો, વિઝાની અંદર આવ્યા છો, તો આપને કંઈ પ્રોબ્લેમ ખરા? નો પ્રોબ્લેમ। જ્યારે તમારી પાસે હું ટિકિટ બુક કરવા આવ્યો ત્યારે આપણે વાત થઈ હતી કે અમે તમને બોમ્બેથી કે અમદાવાદથી ફ્લાઇટ આપશું, ચોક્કસ આપી। બરાબર ને? અમે તમને રાજકોટથી ફ્લાઇટ આપી, રાજકોટ થી બોમ્બે અને બોમ્બે થી જીદ્દા। હા, પ્લસ કર્યું પ્લસ કર્યું। બીજું અમે તમને કોઈને વેચતા નથી, અમે ખુદ આવીને તમને ઉમરા કરાવીએ છીએ, સાથે આવીને અરકાન અદા કરાવીએ છીએ। બરાબર। અમે તમને રૂમે આવીને પૂછીએ છીએ કે તકલીફ કે કાંઈ હોય તો કયો। કાંઈ તકલીફ નથી। બરાબર। મોરીચાની મોટી તકલીફ છે એ પણ મળી જાય। માશાઅલ્લાહ, ત્રણે ટાઈમ મોરીચા મળે છે। માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે। અચ્છા આવું હોય તો અનીશભાઈની જ ટૂરમાં આવવાનું। માશાઅલ્લાહ, જી જી જી। બીજા નંબરમાં આપણે ખાવા પીવામાં કંઈ પ્રોબ્લેમ ખરા? કોઈ પ્રોબ્લેમ નહીં। ખાવા પીવામાં ત્રણ ચાર જાતનું શાક હોય, ચોખા હોય, રોટલી હોય, સલાડ હોય, બધું મળે છે। અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના ફજલો કરમથી અલ્લાહની નેમત મળે છે। માશાઅલ્લાહ, પછી આનાથી બીજું વિશેષ શું છે? જી જી, બરાબર। બાકી તો નેમત અલ્લાહ દેવાવાળો છે। મક્કા શરીફ છે, મદીના શરીફ છે। જી જી જી। મદીના શરીફમાં 7 દિવસ કર્યા, અત્યારે મક્કા શરીફમાં અલ્હમ્દુલિલ્લાહ અમે છીએ, હાજર છીએ। રાતના ઉમરા કર્યા ને હજી પણ ઉમરા કરશું અમે ઇન્શાલ્લાહ। આપને આસાન તમારા માટે જી જી દુઆ કરશો અને અનીસભાઈ માટે કરીને પણ દુઆ કરશો। જી જી અલ્લાહ તાલા એનો પણ સફર આસાન રહે અને સફર સારો જ આપતો રહે। જી જી। બીજી વાત એ છે કે આપણે જે હોટલ છે મદીના શરીફમાં તમને 0 ડિસ્ટન્સ ઉપર આપેલી હતી, મદીના શરીફમાં સાવ નજીક હતું, સાવ પહેલી જ હોટલ આપણી હતી। જન્નતુલ બકીની બાજુમાં હોટલમાં માશાઅલ્લાહ હતી અને જન્નતુલ બકીની બાજુમાં જ હતી। બારીમાંથી આપણે જોઈએ તો સીધે આપણે જન્નતુલ બકી દેખાય, આમ નજર કરીએ તો મદીના શરીફ દેખાય। માશાઅલ્લાહ, રોજા મુબારકની ઉલટા ભેગી પહેલા જાહેરાત કરીએ અમે। માશાઅલ્લાહ। બીજા નંબરમાં મક્કા શરીફની અંદર હોટલ અમે તમને આપી છે। અલ્હમ્દુલિલ્લાહ, મક્કા શરીફમાં બરાબર કીધા પ્રમાણે એટલી રેન્જ ઉપર છે, બહુ અમે તમને જે વાયદો કર્યો એ પૂરો કર્યો છે ઇન્શાઅલ્લાહ, જરૂર જોજો। તમે દુઆ કરજો અમારા નદીમભાઈના હકમાં, અમારા મુસાભાઈના હકમાં, અનીસભાઈના હકમાં ખાસ દુઆ કરજો। બાર તમને અલ્લાહ તાલા મક્કા શરીફની મદીના શરીફની ઝિયારત કરાવે, અલ્લાહુમ્મા અને આમીન। તમને હજના હજારનો પાછો દરજ્જો આપે અને હજમાં આપને બોલાવે। માશાઅલ્લાહ, માશાઅલ્લાહ, જી જી જી। ચાલો, અલ્લાહ હાફિઝ। અલ્લાહ હાફિઝ।